કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના જૂનાગઢમાં પ્રેમાનંદ વિદ્યાલયમાં વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. અમિત શાહે જણાવ્યું હતું કે બ્રહ્માનંદ વિદ્યાધામમાં 4000થી વધુ વિદ્યાર્થીઓ માટે આંગણવાડીથી લઈને મેડિકલ કોલેજ સુધીની સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થા પ્રશંસનીય છે. અગાઉની સરકારો વોટ બેંકના ડરથી દેશની સમસ્યાઓને પડતર રાખતી હતી. મોદીજીએ તમામ પડતર પ્રશ્નો ઉકેલ્યા. દેશની સુરક્ષા એ મોદી સરકારની પ્રથમ ફરજ છે અને દેશની સુરક્ષામાં સરકાર ક્યારેય કોઈ ઉણપ નહીં છોડે. મુક્તાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ નાના એવા ગામમાં 450 બેડની હોસ્પિટલ, વેટનરી હોસ્પિટલ, નેચરોથેરાપી સેન્ટર, મિલિટરી સ્કૂલ અને આનંદધરા પ્રોજેક્ટ સહિતની અનેક પહેલો શરૂ કરવામાં આવી છે. આ તકે ગૃહમંત્રીના સ્વાગત માટે ભાજપ અગ્રણી કિરીટભાઈ પટેલ, ચંદુભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર સહિતના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. और जूनागढ़ और वेरावल सही में किरीट भाई पटेल ने बोला कि ये ऐतिहासिक दिन है. ये कोडिनार की फैक्ट्री जो शुरू होने जा रही, वो केवल फैक्ट्री पहले चलती थी ऐसी चलेगी ऐसी बात नहीं. इसमें वैज्ञानिक अभिगमन है. इनमें से साइड प्रोडक्शन कितनी भी चलेगी, वैज्ञानिक अभिगमन से चलने वाली ये फैक्ट्री है और ये शाह साहब मोदी साहब के नेतृत्व में है. तो मुझे आशा है कि करीब 10,000 से ज़्यादा परिवार में वसंत खिलेगी, इसमें हमें कोई शंका नहीं. शाह साहब को बहुत बहुत धन्यवाद देता हूँ. आज ब्रह्मानंद विद्याधामમાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત હમણાં થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું. પૂજ્ય મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં આ એક નાનકડા ગામમાં 4000થી વધારે વિદ્યાર્થીઓની ભણતરની વ્યવસ્થા અને બાલ મંદિરથી લઈ મેડિકલ કોલેજ સુધીનું સંપૂર્ણ શિક્ષણની વ્યવસ્થા કરવા માટે હું ટ્રસ્ટ અને વિશેષ કરી મુક્તાનંદ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું. ભાઈઓ બહેનો, આજે જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે સવારે આપણા જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરીને આવ્યો. બપોરે સુગર ફેક્ટરીનું ભૂમિપૂજન કરીને આવ્યો અને છેલ્લે આજે સૈનિક સ્કૂલનું લોકાર્પણ કરી આજનો કાર્યક્રમ મારો પૂરો થયો. શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો? તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માંગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની. વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો.